વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ. એક હતો કાગડો, તેને ખૂબ ભૂખ લાગી હતી. તે આમ ઉડે તેમ ઉડે, કંઈક ખાવાનું શોધતો હતો. ઉડતા ઉડતા તેને એક પૂરી જડી. તેને ચાંચમાં લઈને તે ઉડ્યો, દૂર દૂર ગયો અને એક ઊંચા ઝાડની ડાળી પર બેઠો. નિરાતે પૂરી ખાવા તૈયાર થયો એટલામાં જ એક શિયાળ ત્યાં આવી ચડ્યો. તે પણ ભૂખ્યો હતો. તેને કાગડાને જોયો. કાગડાની ચાંચમાં પૂરી જોઈ શિયાળને પણ પૂરી ખાવાનું મન થયું, પરંતુ એ પૂરી કાગડા પાસેથી લેવી કઈ રીતે? શિયાળે કહ્યું, કાગડાભાઈ, તમે કેટલા બધા સુંદર દેખાવ છો. તમારી ચાંચ કેવી નમણી છે. તમારી આંખો કેવી ચપળ છે. તમારી પાંખો કેવી જબરી છે. રંગે પણ બહુ સુંદર છો. અને આ બધામાં તમારો અવાજ તો સૌથી વધારે નવાઈ પમાડે તેવો છે. શિયાળે કહ્યું, કાગડાભાઈ, બસ એકવાર તમારું મધુર સંગીત સંભળાવો. આહા, કેવો મધુર તમારો અવાજ છે. એવો મીઠો અવાજ ભગવાને બીજા કોઈને નથી આપ્યો. પોતાના વખાણ સાંભળીને કાગડો ભૂલાઈ ગયો. તેણે ગાવાનું શરૂ કર્યું. એટલામાં પોતાના કાગડાભાઈની ચાંચ ખુલી ગઈ ને પૂરી નીચે પડી ગઈ. એ પૂરી લઈને શિયાળભાઈ પલાયન થઈ ગયા. અને વાર્તા અહીંયા પૂરી. એટલે વાર્તામાંથી શું શીખવા મળે? આપણા કોઈ વખાણ કરે તો આપણે ભૂલાઈ જવું જોઈએ નહીં. નકર કાગડાભાઈના હાલ થયા એવા હાલ આપણા પર થાય.